આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ભેંસાણ તાલુકાના હડમતિયા ગામે મિત્રો આજે બેન છે, એમના જે મેન ગેટ છે એમના ઘરનો, એમની આગળ બેલા ગોઠવીને કેટલાક વ્યક્તિઓ દ્વારા તેમનો જે આખો ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો. અને મિત્રો છેલ્લા 8 વર્ષથી આ ગેટ આવી રીતે બેલા ખડકીને બંધ કરી દેવાનો હોવાનો આરોપ આ બેને લગાવ્યો હતો. તો મિત્રો ત્યાર પછી આ જે હડમતિયા ગામ છે ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા અને આ બેનના ઘરની રૂબરૂ તેમણે મુલાકાત કરી હતી. તો મિત્રો ત્યાર પછી તેમણે શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે સૌપ્રથમ જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે, એ શરમનો વિષય છે. એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપણે હાથ ભાંગી ગયા છે? મામલતદાર આટલું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય નો દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે. ધારાસભ્ય ફાંસી ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. એક બેન આરે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે કેવું ને, અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો. જો કેતા જાય ધોડા જાય. હું તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેનને સપોર્ટ કરજો. હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું એને બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો, હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ગણિત નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલની હવા ચડી ગઈ, તું પાછો આવીશ અને એ દિવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, આટલી હદે દાદાગીરી. ભાજપના માણસ એટલે આપણે રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે. ના ના બાટે પણ આપી દો. આખી ગુજરાત ને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે, એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડા પાછા હટીને બતાવો. તો બધા પાછા હટી જાવ, શું ઘટના બની? આ મેન ગેટ છે બેનના ઘરનો. પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ. હટી જાવ, બતાવો તો બેલા બતાવા દો. આ બેનનું ઘર છે, આ વિશાળ હડમતિયા ગામ છે, ભેંસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા. અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે હું ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે. આજે અમે ભેંસાણ તાલુકાના વિશાળ હડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસી ચડાવી દે. હું જોઉં છું કોણ મને કઈ ફાંસી ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય. કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ આવવાનું? બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે. ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો. હા આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા. બરાબર, હાલો. તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું નહીં કે ગોપાલ ઇટાલિયા જે પોતે આવ્યા હતા અને તેમણે અને તેમના કાર્યકરો દ્વારા આજે બેલા આડા ગોઠવીને જે આ બેનનો ગેટ જે બંધ કરી દેવામાં આવ્યો હતો. તો ગોપાલભાઈ ઇટાલિયા અને તેમના કાર્યકરોએ ત્યાંથી બેલા હટાવી દીધા હતા અને તેમને આજે માર્ગ છે તે ખોખરી આપ્યો હતો. અને ત્યાર પછી તેમણે જે પણ આ લોકોએ કર્યું છે એમની વિશે તેમણે શું કીધું તે તમે આગળ આ વિડીયોમાં જોયું. તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું ખરેખર આજે ગોપાલ ઇટાલિયા જે કરી રહ્યા છે તે મિત્રો સારું છે કે કેમ? મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.